દિલ્હીની યમુના નદી કેટલી પ્રદૂષિત છે એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ આવી જ સ્થિતિ એક ગુજરાતની એક નદીની પણ થઈ છે। વાત દમણગંગા નદીની કરીએ, જ્યાં એસટીપીમાં ટ્રીટ વિના જ પાણી છોડાતા નદીમાં ફીણ જોવા મળ્યા છે। ટ્રીટમેન્ટ વગર જ દૂષિત અને ગંદુ પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। તો દાનહની દમણગંગા નદીમાં ફીણની ચાદર અત્યારે પથરાયેલી આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપના ત્યાં પહોંચ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। તો જાવેદ, દમણગંગા નદી અત્યારે ખૂબ જ પ્રદૂષિત દ્રશ્યોમાં દેખાઈ રહી છે। દાદરાનગર હવેલીની દમણગંગા નદી જે છે એ દિલ્હીની યમુના નદી જેવી પ્રદૂષિત થઈ ગઈ છે, જ્યાં એસટીપીમાં ટ્રીટ વિના પાણી છોડાતા નદીમાં ફીણના થર જામ્યા છે। સ્થાનિકો દ્વારા જે છે વારંવાર એની ફરિયાદ કરવા છતાં પણ જે છે આ પ્રકારનું દૂષિત પાણી જે છે દમણગંગા નદીમાં ઠાલવવામાં આવે છે। પરંતુ સ્થાનિકોનું એ પણ કહેવું છે કે તેઓ પ્રશાસન કે અધિકારીઓ સામે બોલી નથી શકતા, કારણ કે તેઓને દબાવવામાં આવે છે, જેના કારણે જે છે દાદરાનગર હવેલીની અંદર જેનો પણ કોઈ અવાજ ઉચકાય છે એ દબાઈ દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે વારંવારની રજૂઆત છતાં સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદીમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। ત્યારે એક તરફ સ્માર્ટ સિટીની વાત તો બીજી તરફ નદી સાફ નથી કરી શકતા। આભાર માહિતી માટે। તો એક તરફ આપણે